એલસીબી સત્યાસી વિધાનસભા ભાજપના કાર્યાલય બેઠા એને ચેક કરીને પછી અહીંયા આવ્યું. હાલો તમારી ગાડી બેહાય હાલો 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 એટલે અહીંથી જોઈ નહીં પેલા ભાજપના કાર્યાલય જોઈ લે પછી અહીંયા આવો. આપણે કદાચ કોઈ ભાગી જવા નથી અહીંયા બધે આપણે પેલા આપણે ભાઈ કેમેરા ચાલુ રાખો ને તમને 10 વાર કેવું પડશે. હું આવ્યો તો પેલા કહી ગયો પેલા આવ્યો તમે નહોતા કહી ગયો આપણે ભાજપના કાર્યાલય જઈ પછી અહીંયા જો આપણે એમાં ના ન હોય તમે અધિકારી છો. અમે તો જ્યાં અમે તો ક્યાં બધી પોલીસ હું તમારે હારે આવું. બધી જગ્યાએ પહોંચી ના વાત એટલે ગોપાલ તમે હું શું કહું ભાજપના કાર્યાલય ત્યાં બેઠા છે હું ઓળખું છું એટલે હું કહું બધા તો આવી ના મારા વિસ્તારના માણસો બેઠા છે આપણે ત્યાં જઈએ એને ભગાડીને પાછા આવે. અમે ક્યાં ભાગી જવાના છે? અમે ક્યાં વયા જવાના છે? તમે આવો ભાજપના કાર્યાલય એમાં કઈ આપણે ક્યાં નાચ છે કાયદો છે એટલે એમાં તો કોઈ સવાલ નથી. હું આવ્યો તો હાલો ત્યાં જઈને પાછા આવીને એમાં કઈ ખાય તો કોઈ જવાનું નથી કોઈને. બરાબર હા અને કા તમે ચોકી ઊભી કરી દો. હાજી બસ 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 એ હા જી અમે જો એ વસ્તુને શીખ કરે છે આપણે ગાઈડલાઈન ફોલો કરવાની ગાઈડલાઈન ને સાહેબ હું પહેલા ફોલો હું કરવાની. આવી ગયો કહી ગયો ને મેં ખાલી મને નામ નહીં કહી ગયો અરે મારા સાહેબ સાંભળો બધી હું જે આવીને ત્યાં જાવ છો કે ગમે હું અમારી તો બધી જગ્યાએ જઈ મને હારે લીધો. હું ઉમેદવાર અમારે તમે ઉમેદવાર છો તમે તમારી રીતે સ્વતંત્ર ફરી શકો છો મને મારી દીધી હું મારી રીતે ફરું હું ત્યાં અહીં કોઈ આવ્યો ના ક્યાં પાડી હું અહીં આવ્યો છું મારી રીતે તમને ના પાડે છે. હું તમને આ જ બાબતે કહું છું કે આ જે ચૂંટણી પણ આચાર તમે- સંહિતા જે guideline છે એ ફોલો કરવા બાબતે જ હું જાણ કરવા માટે આવ્યો મારે છું. કઈ કહેવાનું હું નથી. કહેવાની હું જાણ કરવા માટે જ આવ્યો છું. પણ તમારી જાણ લઈ લીધી. હા બસ હું એક જાણ કરવા હું માટે વકીલ છું મને ખબર છે. આવ્યો છું. બસ હું જાણ તો કરી શકું ને. એ તમારો અધિકાર છે. છે કે નહીં અધિકાર છે. હા, તો એ બાબતે મારી પૂછપરછ કરી શકું હું કે ભાઈ તમે છો પછી ભાજપના કાર્યાલય એ તો પૂછપરછ- જો એ બધા હવે અમરેલીવાળાનું ટોલ બધી સાહેબ પોલીસ- બેઠું છે. જો ગોપાલ, એ નથી કે બધી જગ્યાએ બધા પહોંચી વળે નહીં. જ્યાં હું આવ્યો છું હું ત્યાં પહોંચું છું ત્યાં બીજી ટીમ ગઈ છે બીજા પહોંચશે મને બધા સાહેબ નંબર આપો વિસ્તાર લાવો જે બીજા બીજા કોણ એક મિનિટ. બીજા ગયા હોય તો ઈ કોણ ત્યાં ગયું મને થોડી ખબર કોણ ક્યાંથી ગયું હોય. તો હવે મને કેમ કહો? એટલે મારું શું કહેવાનું? હું તો જો એકવાર સાહેબ, બધી ચાલો જગ્યાએ હું તો આ એક વિધાનસભા મારું સાહેબ ગાઈડલાઈન એવું અનુલક્ષીને કહેવું છે. જાણ કરવા માટે ગાઈડલાઈન આવ્યો લાખ છું. રૂપિયાની. મને નહીં જો કહેવામાં આવ્યું એટલે હું કિરીટ પટેલે કીધું અરે ભાઈ મને એની શું લાગે વળગે? આ તો મારે કોઈ પણ સત્તા પક્ષ કે કોઈ પણ પક્ષ હારે નહીં. મને તો કલેક્ટર જ્યાં સાહેબ અમરેલીના માણસો બેઠા કિરીટના કાર્યાલયે એને પોલીસ કઢાડતી નથી. અરે એની જગ્યાએ જે કરે જે અરે એવું તો લે, જે કાયદો મને એકને જ લાગશે. તમને નહીં બધા જગ્યાએ બધા ચેક કરતા હશે એક નહીં. તો હું જે જ્યાં જગ્યાએ અમરેલીના check માણસો કર- બેઠા હું જે જગ્યાએ check કરે હું મારી ફરજ છે તમને કેમ ના મારી પાડી? ફરજ છે તો હું કહી શકું. હું કઈ બોલ્યો ના પણ હું મેં કહ્યું ના મેં કીધું કાંઈ. કોઈ પણ એટલે એ તો ક્યાં કોઈ પ્રશ્ન? પણ પ્રશ્ન નહીં એ જ વસ્તુ છે ને કે ભાઈ હું અહીંયા જે check હું જે ડ્યુટી માટે મેં ચેક કરો મેં તમને એ સિવાય મેં વાત કરી ના ના એમ કીધું તમે હાલો ને હાલો મારી ના, આગળ એમાં હાલવાનું નહીં શું નહીં એ જ વસ્તુ મેં એ બાબતે વાત કરી ના. મેં શું કીધું બહારના છે આ જાણ કરવા માટે હું ચેક કરું છું હમ. ચેક કરવા માટે બસ એ ચેક કરવા માટે પછી ઓલા કિરીટના ઓફિસે અમરેલી વાળા બેઠા એનું હું એ કિરીટભાઈ કે કિરીટના એ જગ્યાએ બધી જગ્યાએ જે બધા ચેક કરતા હતા હું અહીંયા આવ્યો છું બીજી જગ્યાએ બીજી ટીમ ગઈ છું બરોબર તમે તમારી તો તમે એક રીતે મદદ કરો, સ્વતંત્ર સાંભળો હવે. મદદ નહીં તમારી સાંભળો, મદદ- સાંભળો. તમારી મદદ માટે પણ સાંભળો તો ખરા. સાંભળો હું સાંભળું જ છું બધું સાંભળો સાંભળો. મને મારી આ જે ડ્યુટી છે મેં આ પણ કરી તમને ક્યાં દીધી. કઈ મારી આ જાણ છે હા. મેં તમને કીધું હા. હું આગળ પેલે આવી ગયો 5-6 વાર હમ. અત્યારે કહી ગયો હું તમે અહીંયા બે માણસો બેહાડજો. હે આ બે માણસો બેહાડજો હું તંબુ મારી- નખાઈ દઉં મારી એક- બરાબર હું તંબુ નખાઈ દઉં તમે અહીંયા બે માણસો બેહાડી દો બરાબર એ જમી લેજો તમે મોડું થશે એ જમી લેજો તમે મોડું થશે. એક મિનિટ આપી. એક મિનિટ આપી છે ને, મોડું થશે. આપી દીધું. હવે હું લઈને આવી જાઉં. મારી પાસે એ પણ એમાં ક્યાં ના છે પણ એમાં ક્યાં ના છે તમે એમ કહો, અહીંયા ચાલો હું આ ચાલો તો ત્યાં ચાલે છે, કિરીટને ત્યાં ચાલે કાયદો લાગુ પડે એવું નહીં. હું તમે એવું મને ના કહો કે નહીં, તમે સાહેબ, કિરીટ- કિરીટને હું જે કાયદો લાગે જગ્યાએ એટલો આવ્યો છું, એ જગ્યાએ હું ચેક કરું એ મારી બરાબર પાસે. છે પણ. બરાબર ને પણ ખાલી મને કાયદો એમ કહો અહીંયા જ છો- લાગે, નહીં, નહીં, હું કિરીટને તમામ લાગે. જગ્યાએ જ્યાં આવ્યો છું જ્યાં જ્યાં ગયો છું બધે તમ તાર કહેતો ગયો છું બધાને આજ મેં આજ કીધું આચારસંહિતાની ગાઈડલાઈન ફોલો કરવા માટે જ કહેવાનું છે કોઈ પણ છે કિરીટે ફોલો કરી મારે પ્રયત્નો કર્યો. એની એ હું કિરીટનું કહેતા નહીં કે કોઈ પણ ઉમેદવારનું કોઈનું નામ નથી લેતો હું હમ. મેં નામ લીધું મેં તમારું નામ લીધું ના. ક્યાંય નામ લીધું કે પણ તમે હું પૂછું ભાઈ ને. નહીં તમે તો સામે ઉભા છો એટલે કીધું મારી સામે યાર તમે પૂછો નહીં તમે પૂછો ને તમે પૂછો એ કરશે જ્યાં હું તમને હું જે આવ્યો છું કરવા માટે એમ હું તમને કહું છું આપણે એ સાંભળી લીધું બસ એ જ અમે એ તો હા. બીજા બહારના હશે તો એને કહું બહારના હશે એને આ કીધું. ઘરના જ છે પણ પણ ઘરના હશે હું આવ્યો તો પેલા હા. હતા સુરત અમદાવાદ પાટણ બરાબર હમ. હતા બધા અમદાવાદ બધા વયા ગયા બરાબર એ જોઈ લો આ ભાઈ મુંડિયા રાવણીના છે નાના કોટડાના છે આ ભાઈ નગરપાલિકા વોર્ડ નંબર આ ભાઈ મોણિયાના છે આ ખાંભાગીરના છે આ ભાઈ બરડિયાના છે આ ભાઈ મારા ડ્રાઈવર છે હા. એને રહેવા દો કાઢી મૂકું મારા મારા ડ્રાઈવર છે
પણ ઈ આઈના નથી. તમારે ચૂંટણી એજન્ટ ને હોય ને તમે ચૂંટણી ડ્રાઈવર તો એમાં ફરજમાં આ બધા આઈના છે, સ્થાનિક છે. સ્થાનિક છો ને? એ તો આ કોઈ બહારનો નથી મારા હું સિવાય. અહીંયા આવીને મારી આજ ફરજ છે ને આજ ચેક કરવા માટે આવ્યું છું. બસ પણ કિરીટને ત્યાં જાતા રહેજો. તમે વળી એક ને અરે મને કોઈને જો કોક પસંદ થતો નથી. તમે મારી કદાચ ફરજ તમે હારા માણસ છો પણ ઈ મોટો ગુંડો છે. તમે મારી તમે ફરજ- સજ્જન માણસ છો. ઈ ગુંડો છે કિરીટ મોટો. હું કોઈના પ્રત્યે હું બરાબર કોઈને છે. જો કે કાંઈ- કાંઈ હારું, હાલો, હું પતાવો. આક્ષેપો પ્રતિ આક્ષેપો કોઈ પણ તમે કરી શકો, હું ન કરું. ના, મારી ના, duty છે, ના. મારે કહેવાની ફરજ છે કે હું જે આચારસંહિતાને અનુલક્ષીને જે કહેવાય આની પહેલા અમે લોકોને લાવવાને કીધું છે અને હવે લોકોને અહીંયા જોઈ દે આઈકાર. અમારે- મેં બધાને ઠેકાઈ સાંભળો, દીધા. અમારે- અગાઉ વળી, હવે એમાં છે ને તમે નહીં ગયા હોય તો પ્રથમ આવે કોંગ્રેસના કાર્ય ત્યાં પણ જઈએ આપણા પક્ષના કાર્ય ત્યાં જઈએ આ બધું એમને પૂછજો તો ઝાલા સાહેબ આવ્યા હતા કે નહીં ચેક કરો કાંઈ નહીં, પૂછજો. હાલો, હાલો. તમામને તમને એમાં છે ને હવે પતાવો, વાત મને પૂરી કરો. બતાવવાની વાત નથી આ પણ તમે એમ એમ નહીં. કહો છો, તમે મારા ઉપર પ્રતિ આરોપો ના, ના, આક્ષેપ નહીં, હું કરો છો. આજીજી કરું છું. આજીજી માન્ય ન હોય લે. આજીજી નહીં, અમારી તો ફરજ છે, ફરજ હું મારી બજાવું. કાંઈ ના, અને જે અહીંયા મેં ચેક કર્યું છે એટલે હું કરીશ. આ બરાબર? કરી નાખો તમ તારે. આ બરાબર. બધા સ્થાનિક જ છે. બસ, બસ, એટલે જ મેં એમ લાગ્યું કે આવ્યા હતા હા. એમ કીધું, જો આજે જીજીભાઈની ગાડીમાં આજ બે ગાડીમાં આવી હતી. અરે મારી ગાડી જીજેભાઈ છે. એ જ વસ્તુ છે. હા, એની આ ગાડી મારી છે. એ જ વસ્તુ હરેશભાઈની, છે. હા. એ જ વસ્તુ છે. મારી પોતાની ગાડી જીજેભાઈ છે. હા, પણ એ જ વસ્તુ છે એટલે જ હું કીધું કારણ કે બહારનું પાસિંગ છે મારે પૂછીને જવું તો આ પારનું છે બરોબર હા, બરાબર. આવો. હાલો. એટલે તમે જો ઓળખાણ કરાવી દો, તમે જ કહી દો. હા, હાલો. તો મારે આમાં બીજું ના, ક્યાં ના, ના, કાંઈ ઉભો નહીં. પાણીનો નહીં, તમે આમ કહેતા જ રહો. કાંઈ વાંધો નહીં, બધા નીકળે છે. આ રાખ છે. આ રાખડી છે અમારા. આ એ જો ચૂંટણી એજન્ટ મળી જાય ફોટા બીજા કોણ છે? આ જે હું ચૂંટણી છે. આ જે બધા હતા, જો આ મળ્યા હતા. આ જો આ. સીધા જાય છે, બધું packing થઈ ગયું. ને મળ્યા હતા ને આપણે? મળ્યા હતા, તમને મળ્યા હતા? હા. તમને મળ્યા હતા? કીધું તમને મળ્યા હતા? કીધું ને કે બહારના છીએ. તમે ક્યાંના? ગીર સોમનાથ. તમે? અમદાવાદ. અમદાવાદ. તમે? અમદાવાદ. મેં એક જ- ના, બસ, આ છે. તમે કીધું ભાઈ ગયા. મેં કીધું લેવા નહીં અરે આવ્યો. સાહેબ, એવા તો ભાજપની ઓફિસ અરે છે, મને બેઠા છે. તમે એ બધું તમે ક્યાં કરો છો? તમે એમ કીધું કે નથી? મેં કીધું અરે ભાઈ, અમરેલી વાળા બેઠા કિરીટની ઓફિસ છે. એટલે એ બધું છોડો, એ જાય છે, એ વાતમાં બધું કરો, બરાબર? એ જાય છે. બસ, મેં જે મારું આ જે ફરજ છે, હા, કાંઈ વાંધો નહીં. ઓકે. હાલો. કારણ કે આ ગાઈડલાઈન આ બધું હું બધા ગાઈડલાઈન છે ફોલો કરો. હાલો, ભાઈ, guideline follow કરો. રેડી હાલો, હાલો. રેડી હાલો. હા, કેમ? હાલો. હા. છોકરા જ બધા